શરૂઆત એક જૂની કહેવતથી કરીએ જે આપણે ઘણીવાર સાંભળી છે, ઝેર તો શંકરે જ પીધું. હા, બરાબર. પણ સવાલ એ છે કે જો આપણે શંકર નથી તો જીવનમાં આવતા ઝેર એટલે કે આ બધી નકારાત્મકતા, ગુસ્સો, દુઃખ, એનું શું કરવું? અને એ જ આજના આપણી ચર્ચાનો મુખ્ય વિષય છે. આપણી પાસે દિવ્ય ગુણો અને રામાયણનો પવિત્ર માર્ગ પર આધારિત અમુક લખાણો છે. અચ્છા. જે સમુદ્ર મંથન અને રામાયણની કથાઓમાંથી ખબર છે જીવન જીવવાના બહુ ઊંડા પાઠ શીખવે છે. બરાબર. તો ચાલો આ કથાઓમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે તેમાંથી આપણા માટે કયા અમૂલ્ય મોતી નીકળે છે. ચોક્કસ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આ દૈવી પાત્રોના નિર્ણયો અને એમના ગુણો આપણને આજના જીવનમાં માર્ગદર્શન આપી શકે છે. બિલકુલ. તો કથાની શરૂઆત સમુદ્ર મંથનથી થાય છે. દેવો અને દાનવો અમૃત મેળવવા માટે ભેગા થયા છે. હા. મેરુ પર્વત અને વાસુકી નાગની મદદથી મંથન શરૂ થયું. પણ અમૃત પહેલા કંઈક ભયાનક બહાર આવ્યું. હા, હળાહળ ઝેર. એટલું વિનાશક કે દેવો અને દાનવો બંને ડરી ગયા. કોઈ એને સ્વીકારવા તૈયાર નહોતું. સાચી વાત. હવે દુવિધા એ હતી કે જો મંથન રોકે તો અમૃત ન મળે અને ચાલુ રાખે તો બ્રહ્માંડનો નાશ થાય. અને ત્યારે બધા ભગવાન શિવ પાસે ગયા. શિવે એ ઝેર પી લીધું પણ તેને ગળામાં જ રોકી રાખ્યું. ખરું ને? હા, બિલકુલ. આ કારણે તેમનો કંઠ નીલો થઈ ગયો અને તેઓ નીલકંઠ કહેવાયા. પણ મને હંમેશા એવું લાગતું કે આ કથા શિવની શક્તિ બતાવવા માટે છે. શું આપણા સ્ત્રોતમાં આનો કોઈ બીજો ઊંડો અર્થ છે? બિલકુલ. અને અહીં જ આ ચર્ચા રસપ્રદ બને છે. લેખક કહે છે કે શિવે પણ ઝેર પચાવ્યું નહોતું, માત્ર કંઠમાં રોક્યું હતું. અચ્છા. આ એક ખૂબ જ સૂક્ષ્મ પણ શક્તિશાળી સંદેશ છે. એનો અર્થ એ થયો કે જીવનમાં આવતા ગુસ્સો, દુઃખ અને ખરાબ ભાવનાઓને ગળા સુધી જ સીમિત રાખવા જોઈએ. એક મિનિટ, પણ આજના મનોવિજ્ઞાન પ્રમાણે તો લાગણીઓને વ્યક્ત કરવી જરૂરી છે, નહીંતર તે અંદર નુકસાન કરે. તો આ બંને વાતોમાં વિરોધાભાસ નથી લાગતો? ખૂબ જ સારો પ્રશ્ન. પણ આ વિરોધાભાસ નથી, પણ સમજણનો તફાવત છે. અહીં કંઠમાં રોકવાનો અર્થ લાગણી દબાવવાનો નથી. તો પછી શું છે? કંઠ એ જગ્યા છે જ્યાંથી આપણો અવાજ, આપણા શબ્દો નીકળે છે. એટલે સંદેશ એ છે કે નકારાત્મકતાને તમારા મન સુધી આવવા દો, એને સમજો, પણ એને તમારા શબ્દો દ્વારા બહાર ન આવવા દો. એટલે કે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે, પણ ગુસ્સામાં અપશબ્દો બોલીને સંબંધોમાં ઝેર ઘોલવું એ આપણા નિયંત્રણમાં છે. આ વાત પ્રતિક્રિયા આપતા પહેલા વિચારવાની કળા શીખવે છે. સમજાયું. ખૂબ જ સુંદર વાત. ઝેર પછી મંથનમાંથી ઘણી સુંદર વસ્તુઓ પણ નીકળી હતી, ખરું ને? હા, ત્યાર પછી તો જાણે ભંડાર ખુલ્લી ગયો. કામધેનુ ગાય, ઐરાવત હાથી અને સ્વયં લક્ષ્મીજી, જેમણે ભગવાન વિષ્ણુને પસંદ કર્યા. બરાબર. પણ પછી એક એવી વસ્તુ નીકળી જે દાનવોના ભાગે ગઈ. મદિરા? એટલે કે માદક દ્રવ્યો. બરાબર. અને આ લખાણોમાં એક રસપ્રદ વાત એ છે કે દાનવ કે રાક્ષસ કોઈ શારીરિક સ્વરૂપ નથી, પણ એક સ્વભાવ છે. ઓ, એટલે એ કોઈ શિંગડાવાળો જીવ નથી? ના, બિલકુલ નહીં. જે મનુષ્ય દુર્ગુણો, નશો અને બુરાઈને અપનાવે છે તે આજના યુગનો દાનવ છે. સાચી વાત. એટલે મદિરાનું દાનવોને મળવું એ પ્રતિકાત્મક છે. અને અંતે ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. પછી વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું અને દેવોને અમૃત પીવડાવ્યું. દેવો અમર તો થયા પણ અભય ન થયા. અને અહીં એક ઊંડો પાઠ છે. અમૃત શરીરને અમર બનાવે છે, પણ સાચી નિર્ભયતા તો જ્ઞાન અને સત્યના કથામૃતથી જ મળે છે. એટલે મૃત્યુનો ભય ગયો, પણ બીજો ભય તો રહ્યો જ. હા, પદ છીનવાઈ જવાનો ભય, અપમાનનો ભય, એ બધું તો એમનું એમ જ રહ્યું. એટલે લાંબુ જીવવા કરતાં સારું અને અર્થપૂર્ણ જીવન જીવવું એ જ સાચો ધર્મ છે. અમૃતપાન પછી દેવો અને દાનવો વચ્ચે ફરી યુદ્ધ થયું. આ વખતે દાનવોના રાજા બલિએ દેવોને હરાવી સ્વર્ગ પર કબજો કરી લીધો. હા, અને પોતાનું રાજ્ય કાયમ રાખવા માટે બલિએ 100 અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યા. 100મો યજ્ઞ પૂરો થાય એટલે ઇન્દ્રપદ કાયમ માટે સ્થિર થઈ જાય. બરાબર. એટલે દેવોની માતા અદિતિએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા. ભગવાને તેમને વચન આપ્યું કે તેઓ પોતે બલિ પાસે ભિક્ષુક બનીને જશે અને દેવોનું રાજ્ય પાછું અપાવશે. આ રીતે ભગવાન વામનનો અવતાર થયો. હા. વામન બટુક બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યા
અને ભિક્ષામાં માત્ર 3 ડગલા જમીન માંગી. બલિરાજા તો હસવા લાગ્યા, પણ તેમના ગુરુ શુક્રાચાર્ય ભગવાનની લીલા ઓળખી ગયા. તેમણે બલિને ચેતવ્યા કે આ સ્વયં વિષ્ણુ છે. અને દાન આપવાનો સંકલ્પ ન કરવા કહ્યો. હા, પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. એક તરફ ગુરુની આજ્ઞા છે અને બીજી તરફ એક યાચકને આપેલું વચન. બલિએ શું કરવું જોઈતું હતું? આ એક ઉત્તમ પ્રશ્ન છે. શુક્રાચાર્ય પોતાના શિષ્યનું ભૌતિક ભલું ઈચ્છતા હતા, પણ બલિએ એક ઉચ્ચ સ્તરનો ધર્મ જોયો. એમણે શું વિચાર્યું? એમણે વિચાર્યું, જો ત્રણેય લોકનો સ્વામી આજે મારા આંગણે યાચક બનીને આવ્યો હોય તો એનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે? અચ્છા. એટલે એમણે પોતાના ગુરુની સલાહ કરતા પોતાના વચન અને ધર્મને વધુ મહત્વ આપ્યું. અને પછી ભગવાને વિરાટ રૂપ ધારણ કરી 2 ડગલામાં પૃથ્વી અને સ્વર્ગ માપી લીધા. હા, અને જ્યારે ત્રીજા ડગલા માટે જગ્યા પૂછી ત્યારે બલિએ પોતાનું મસ્તક ધર્યું. ભગવાન બલિની ભક્તિથી એટલા પ્રસન્ન થયા કે તેમણે બલિને પાતાળનું રાજ્ય આપ્યું અને 6 મહિના સુધી તેના દ્વારપાળ બનવાનું પણ સ્વીકાર્યું. આ કથા એ જ દર્શાવે છે કે સાચી ભક્તિ અને ત્યાગથી ભગવાન પણ વશ થઈ જાય છે. બલિએ સર્વસ્વ અર્પણ કરી દીધું. બલિની કથા આપણને નિસ્વાર્થ ત્યાગનો મહિમા બતાવે છે. અને જ્યારે વાત સંબંધોમાં સમર્પણની આવે ત્યારે રામાયણથી શ્રેષ્ઠ ઉદાહરણ કયું હોઈ શકે? બિલકુલ. આ લખાણોમાં રામાયણને જીવન જીવવાની કળા કહેવામાં આવી છે અને 4 ભાઈઓએ 4 દિવ્ય ગુણોના પ્રતીક છે. રામ એટલે મર્યાદા, લક્ષ્મણ એટલે વિવેક, ભરત એટલે વૈરાગ્ય અને શત્રુઘ્ન એટલે સદવિચાર. અને લેખક કહે છે કે આ 4 ગુણો જ્યારે અયોધ્યા એટલે કે શાંતિપૂર્ણ ઘરમાં એક સાથે હોય ત્યારે જીવનમાં સાચા રામ રાજ્યનો અનુભવ થાય. સાચી વાત. ભાઈઓ વચ્ચેના પ્રેમનો એક સુંદર પ્રસંગ છે. રામજી બાળપણમાં જાણી જોઈને પોતાના ભાઈઓ સામે હારી જતા. હા, જેથી તેઓ ખુશ થાય. એમનું માનવું હતું કે જીત મારી થાય કે મારા ભાઈની, અંતે જીત તો અમારી જ થાય છે. આ અમારી ભાવના જ સંબંધોનો પાયો છે, ખરું ને? ખરેખર. અને એથી પણ વધારે હૃદયસ્પર્શી પ્રસંગ લક્ષ્મણનો છે. રામના લગ્ન પહેલા લક્ષ્મણ રાત્રે રામના પગ દબાવતા રડી પડે છે. અને રામજી ચિંતાથી પૂછે છે, લક્ષ્મણ, શું થયું? શું તને અયોધ્યાની યાદ આવે છે? ત્યારે લક્ષ્મણ જે જવાબ આપે છે તે અકલ્પનીય છે. તે કહે છે, ના ભાઈ, મને ડર છે કે લગ્ન પછી ભાભી આવશે, પછી મને તમારી સેવા કરવાનો આ મોકો નહીં મળે. આ તો સેવાભાવની પરાકાષ્ઠા કહેવાય. હા, લક્ષ્મણ માટે ભાઈની સેવા એ કોઈ ફરજ નથી, પણ જીવનનો સૌથી મોટો આનંદ છે. ત્યારે રામજી જે જવાબ આપે છે તે અદ્ભુત છે. હા, તેઓ કહે છે, લક્ષ્મણ, જો તારી ભાભીને મંજૂર નહીં હોય તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ તને ક્યારેય નહીં છોડું. આ ભાઈ ભાઈ વચ્ચેના અતૂટ પ્રેમ અને સમર્પણની પરાકાષ્ઠા છે. બિલકુલ. આ મર્યાદા અને વિવેક લગ્નના એક પ્રસંગમાં પણ દેખાય છે, જ્યાં લક્ષ્મણ મજાકમાં મર્યાદા ઓળંગે છે. કયો પ્રસંગ? જમતી વખતે સીતાજીની બેનપણીઓ મજાકમાં કહે છે કે અયોધ્યામાં તો ખીર ખાધી ત્યારે જઈને દીકરા થયા. અચ્છા. આ સાંભળીને લક્ષ્મણથી રહેવાયું નહીં. તેમને લાગ્યું કે આ તેમના પિતાનું અપમાન છે, એટલે એમણે પણ વળતો જવાબ આપ્યો. શું કહ્યું એમણે? એમણે કહ્યું, હા, અમારા ત્યાં તો ખીર ખાવાથી દીકરા થયા, પણ તમારા મિથિલામાં તો દીકરીઓ સીધી જમીનમાંથી નીકળે છે. ઓહો, આ તો તીખો જવાબ હતો. હા, વાતાવરણ ગંભીર થઈ ગયું. ત્યારે રામજી તરત જ લક્ષ્મણનો હાથ પકડીને પ્રેમથી સમજાવે છે કે લક્ષ્મણ, આ પ્રસંગ આનંદનો છે. મજાકમાં મર્યાદા ઓળંગવી એ વિવેક નથી. તો આ બધી કથાઓ આપણને શીખવે છે કે કેવી રીતે નકારાત્મકતાને કાબૂમાં રાખવી, કેવી રીતે નિસ્વાર્થ ભક્તિ કરવી અને સંબંધોમાં મર્યાદા અને પ્રેમ જાળવવા. અને અંતમાં સ્ત્રોતમાં હનુમાનજીનો ઉલ્લેખ છે, જે નિસ્વાર્થ સેવા અને ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરાબર. લેખક કહે છે કે માન શબ્દ સાથે જોડાયેલા ઘણા શબ્દો છે જે તકલીફ આપે છે, જેમ કે અપમાન, અભિમાન, સ્વાભિમાન. હા, આ બધા ક્યાંક ને ક્યાંક આપણા અહંકાર સાથે જોડાયેલા છે. મારું માન ઘવાયું, મારું અપમાન થયું. બરાબર. પણ હનુમાન નામ એવું છે જેમાં બધા માન ઓગળી જાય છે. તેમની ભક્તિમાં હું માટે કોઈ સ્થાન નથી.
માત્ર રામ છે. તો અંતમાં એક વિચાર મૂકીને જઈએ. આ કથાઓએ આપણને બાહ્ય નકારાત્મકતા એટલે કે ઝેર અને આંતરિક સંઘર્ષ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે શીખવ્યું. હા, પણ આપણા પોતાના અહંકાર, આપણા માનમાંથી આવતી નકારાત્મકતાનું શું? સ્ત્રોત સૂચવે છે કે તેનો જવાબ હનુમાનજી જેવી નિસ્વાર્થ સેવામાં છે. તો પ્રશ્ન એ છે કે એવી દુનિયામાં જ્યાં આત્મપ્રશંસાને પ્રોત્સાહન મળે છે, ત્યાં કોઈ ઉચ્ચ હેતુ માટે પોતાના માનને ઓગાળી દેવાનો સાચો અર્થ શું છે?